આ માનસ હનુમંત ધામનો ચમત્કાર બનેલી ઘટના. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં નિશિત નામનો યુવાન રહેતો હતો. નિશિત પોતાના પરિવારનો આધાર સ્તંભ હતો. આ પિતા નાની દુકાન ચલાવતા અને માતા ઘર સંભાળતી. આ નાનો ભાઈ અભ્યાસ કરતો. રોજ સવારે નિશિત વહેલી સવારે ઉઠી કામે જતો. સાંજે થાકેલો ઘરે પરત ફરતો. પરિવાર સાથે ભોજન કરીને આવતીકાલની તૈયારી કરતો. જીવનમાં મોટી કોઈ ફરિયાદ નહોતી, પરંતુ અંદરથી તેને લાગતું કે આગળ જવાનું ઘણું બાકી છે. પોતાનું ઘર, માતા પિતાનું આરોગ્ય અને ભાઈના ભણતર માટે સતત મહેનત કરવી પડે એ જ તેની દુનિયા હતી. સામાન્ય પરંતુ જવાબદારી ભર્યા જીવનમાં એક દિવસ અચાનક તેના શરીરે સંકેત આપ્યો કે કંઈક ખોટું ચાલી રહ્યું છે. શરૂઆતમાં માત્ર પેટમાં હળવો દુખાવો થયો, જેને તેણે ગેસ કે બેસી રહેવાથી થયો હશે એમ માનીને અવગણ્યો. 2-3 દિવસ પછી દુખાવો વધી ગયો. કામ કરતી વખતે અચાનક કમર ઝૂકી જાય એવો તીવ્ર દુખાવો થતો. રાત્રે ઊંઘ ન આવતી. ખાવાનું મન ન થતું. ચહેરા પરથી તેજ ઉતરી ગયું. આંખોમાં ચિંતા દેખાવા લાગી. માતાએ પૂછ્યું, પણ નિશિતે વાત હળવી બનાવી દીધી. કારણ કે ઘરમાં પહેલેથી જ ખર્ચ અને ચિંતા ઘણી હતી. પરંતુ જ્યારે એક રાતે દુખાવાથી તે જમીન પર બેસી ગયો, ત્યારે પરિવાર ગભરાઈ ગયો. બીજા દિવસે જ તેને દવાખાને લઈ જવાનું નક્કી થયું. સ્થાનિક ડોક્ટરે તપાસ કરી અને રિપોર્ટ કરાવવા કહ્યું. રિપોર્ટ આવતા જ ડોક્ટરના ચહેરા પર ગંભીરતા દેખાઈ. તેણે કહ્યું કે પેટમાં ગાંઠ દેખાય છે, વધુ તપાસ જરૂરી છે. આ શબ્દ સાંભળતા જ નિશિતનું માથું ચક્કર ખાવા લાગ્યું. આ ગાંઠ એટલે શું? કેન્સર હશે કે નહીં? ઓપરેશન કરવું પડશે કે નહીં? જીવનનું શું થશે? આવા અનેક પ્રશ્નો મનમાં ધૂમવા લાગ્યા. ઘરે પહોંચતા આ સમાચાર સાંભળીને માતાની આંખોમાં પાણી આવી ગયું. પિતા ચૂપચાપ બેઠા રહ્યા અને ભગવાનનું નામ લેતા રહ્યા. નાનો ભાઈ ડરી ગયો. ઘરમાં અચાનક ભયનો માહોલ ઊભો થયો. દિવસો સુધી વાતચીતમાં એક જ વિષય રહેવા લાગ્યો. પૈસા કેવી રીતે ગોઠવવા? મોટી હોસ્પિટલમાં બતાવવું કે નહીં? સારવાર કેટલી લાંબી ચાલશે? નિશિતના મનમાં પણ અંદરથી તૂટણ આવી ગઈ. તે હસવાનો પ્રયત્ન કરતો, પરંતુ રાત્રે એકલો પડતો ત્યારે આંખોમાં આંસુ આવી જતા. તેને લાગતું કે તેના સપનાઓ અધૂરા રહી જશે, પરિવાર પર ભાર બની જશે. આ વિચારો સાથે તે રોજ રાતે ભગવાનને યાદ કરતો, હે દાદા, જો સાસે તું છે તો મને કોઈ રસ્તો બતાવ, એમ મનમાં બોલતો. પરંતુ દવાઓ અને તપાસ વચ્ચે પણ દુખાવામાં ખાસ ફરક ન પડતો. ક્યારેક લાગતું કે કદાચ બધું બગડી જશે. એક સાંજે પાડોશમાં રહેતા એક વૃદ્ધ કાકા ઘરે આવ્યા. તેમણે નિશિતની હાલત વિશે સાંભળ્યું હતું. તેમણે ધીમી અવાજે કહ્યું કે કચ્છ તરફ એક ધામ છે, જ્યાં હનુમાન દાદાની માનતા ઘણા લોકો રાખે છે. અનેક લોકો રોગમાંથી મુક્ત થયા છે. કાકાએ પોતાના એક ઓળખીતાની વાત કરી કે કેવી રીતે લાંબા સમયની બીમારી પછી ત્યાં માનતા રાખી અને સાજો થયો. આ વાત સાંભળીને માતાની આંખોમાં એક નવી ચમક આવી. પિતાએ પણ પહેલીવાર થોડી આશાનો શ્વાસ લીધો. નિશિતના મનમાં પણ એક નાનો દીવો પ્રગટ્યો. તેણે પૂછ્યું કે એ ધામ ક્યાં છે? કેવી રીતે જવું? કાકાએ નામ કહ્યું અને ઉમેર્યું કે શ્રદ્ધા સાથે માનતા રાખશો તો દાદા જરૂર સાંભળશે. એ રાતે નિશિત લાંબા સમય પછી શાંતિથી સૂઈ ગયો. કારણ કે હવે તેના હાથમાં કંઈક હતું. માત્ર દવા અને ડોક્ટર નહીં, પણ વિશ્વાસનો આધાર. બીજા દિવસે સવારે નિશિતે નિર્ણય લીધો કે તે હનુમાન દાદાની માનતા રાખશે. તેણે સંકલ્પ કર્યો કે જો પેટની ગાંઠમાં રાહત મળે તો તે શનિવારના ઉપવાસ કરશે. સાજો થયા પછી કચ્છ જઈને માનતા પૂરી કરશે. માતાએ પણ સાથે સંકલ્પ કર્યો. ઘરમાં નાનું પૂજન કર્યું, દીવો પ્રગટાવ્યો અને પહેલીવાર હનુમાન ચાલીસા વાંચી. એ દિવસથી દરેક શનિવારે નિશિત ઉપવાસ રાખવા લાગ્યો. શરૂઆતમાં શરીર નબળું હોવાથી ચક્કર આવતા, ભૂખ લાગતી, દુખાવો પણ રહેતો.
પરંતુ મનમાં એક આગવી શક્તિ હતી કે આ દાદા સાંભળી રહ્યા છે. ઉપવાસના દિવસે તે શાંત બેઠો રહેતો, આંખ બંધ કરીને પ્રાર્થના કરતો, હે હનુમાન દાદા, હું કંઈ નથી માંગતો, માત્ર આ રોગમાંથી મુક્તિ આપો, એમ વિનંતી કરતો. આ ઘરના લોકો પણ તેની સાથે જોડાયા. આ વાતાવરણમાં ભક્તિનો રંગ વધતો ગયો. પડોશીઓ પણ જાણતા થયા કે અને હિંમત આપવા લાગ્યા. આ કેટલાકે કહ્યું કે વિશ્વાસ રાખ, ભગવાન રસ્તો કાઢશે. એક શનિવાર પછી બીજા શનિવાર, પછી ત્રીજો. આ દરેક ઉપવાસ પછી તેને લાગ્યું કે આ દુખાવો થોડો ઓછો છે. આ ભોજનની ઈચ્છા વધતી હતી, ઊંઘ સારી આવતી. આ ફરી તપાસ કરાવી તો રિપોર્ટમાં ગાંઠ થોડી ઘટી હોવાની સંભાવના જણાઈ. આ ડોક્ટરે પણ કહ્યું કે સુધારો દેખાય છે. આ સાંભળીને ઘરમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ. આ માતાએ ભગવાનનો આભાર માન્યો. આ પિતાની આંખોમાં આંસુ આવી ગયા. નિશિતને લાગ્યું કે આ દાદા સાસે સાંભળી રહ્યા છે. હવે તેની શ્રદ્ધા બે ગણી થઈ ગઈ. તેણે નક્કી કર્યું કે જેમ જ થોડું સારું થશે તેમ તે માનતા પૂરી કરવા જશે. કામમાંથી રજા લેવાની વાત કરી. થોડી બચત ગોઠવી. મુસાફરીની તૈયારી શરૂ થઈ. મનમાં ઉત્સાહ પણ હતો અને ડર પણ. હવે તેને એવું લાગતું હતું કે દાદા સાથે છે તો કોઈ અનિષ્ટ નહીં થાય. યાત્રા પહેલાના દિવસોમાં નિશિત વધુ શાંત બની ગયો. સવારે ઉઠીને પ્રાર્થના કરતો. દિવસ દરમિયાન કામ પર પણ મન સ્થિર રહેતું. સાથી કર્મચારીઓ તેની હાલત જાણતા હોવાથી સહાનુભૂતિ આપતા. કોઈએ કહ્યું કે ભગવાને બચાવવાનું નક્કી કર્યું છે એટલે લક્ષણો દેખાય છે. કોઈએ કહ્યું કે આ પરીક્ષા છે. પરંતુ નિશિતને હવે આ બધાથી ફરક પડતો નહોતો. તેના મનમાં એક જ ધ્યેય હતું કે દાદા પાસે પહોંચવું છે. તેમની સામે માથું નમાવવું છે અને જે રાહત મળી છે તેનો આભાર માનવો છે. ઘરમાં યાત્રા પહેલા નાનું ભોજન થયું. માતાએ તિલક કર્યું. પિતાએ માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. નાનો ભાઈ પણ સાથે જવાનો હતો. બસની ટિકિટ લીધી. બેગમાં કપડાં અને પ્રસાદ રાખ્યા. ઘરની બહાર નીકળતા સમયે નિશિત થોડી ક્ષણ ઊભો રહ્યો. પોતાના ઘર તરફ જોઈને મનમાં બોલ્યો કે હું ફરી સ્વસ્થ બનીને પાછો આવું. એ ક્ષણે તેને લાગ્યું કે આ સફર માત્ર કચ્છ સુધીની નહીં, પરંતુ પોતાના જીવનના નવા અધ્યાય સુધીની છે. એ રાત્રે બસમાં બેઠા ત્યારે નિશિતે ખિડકી બહાર જોયું. શહેરના પ્રકાશ પાછળ છૂટી રહ્યા હતા. અંધકારમાં આગળનો રસ્તો દેખાતો હતો. તેના મનમાં જીવનના બધા દિવસો ફરી વળી ગયા. બાળપણમાં રમતો હતો તે સમય, યુવાનીમાં સપનાઓ, હવે અચાનક આવ્યો રોગ, દાદા પર રાખેલો વિશ્વાસ, આ બધું એકસાથે આંખ સામે આવ્યું. તેણે હાથ જોડીને મનમાં કહ્યું કે હે હનુમાન દાદા, આ સફર મારી નથી, તારી છે. મને સાચા રસ્તે લઈ જાજો. બસ ધીમે ધીમે આગળ વધતી ગઈ. નિશિતની અંદરની પ્રાર્થના પણ આગળ વધતી ગઈ. ભાગ્યે શું લખ્યું છે તે તેને ખબર નહોતી. પરંતુ એટલું ચોક્કસ હતું કે હવે તે ભયથી ભાગતો નહોતો. વિશ્વાસ સાથે તેને સ્વીકારવા તૈયાર હતો. બસ અમદાવાદની હદ પાર કરીને જ્યારે ધીમે ધીમે કચ્છ તરફ આગળ વધવા લાગી, નિશિતના મનમાં એક અજીબ પ્રકારની શાંતિ અને ગભરાટ બંને સાથે ચાલતા હતા. રાતના અંધકારમાં રસ્તા ઉપર ક્યારેક લાઇટના થાંભલા દેખાતા અને ક્યારેક લાંબા સૂકા મેદાનો. ખિડકી બહાર જોઈને તેને લાગતું કે જીવન પણ આવી જ રીતે અંધકારમાંથી પ્રકાશ તરફ જઈ રહ્યું છે. શરીરમાં હજી થોડી નબળાઈ હતી. પેટમાં હળવો દુખાવો પણ હતો. પરંતુ મનમાં દાદા પ્રત્યેનો વિશ્વાસ મજબૂત બનાવી રહ્યો હતો. સાથે બેઠેલો તેનો નાનો ભાઈ વારંવાર પૂછતો કે આ દુખાવો તો નથી ને? નિશિત હસીને કહેતો કે હવે તો ઘણો ઓછો છે. બસ થોડું આગળ જઈએ એટલે દાદા પાસે પહોંચી જઈશું. બસમાં અન્ય મુસાફરો પણ હતા. કોઈ પોતાના કામ માટે જઈ રહ્યું હતું, તો કોઈ ધાર્મિક યાત્રા માટે. એક વૃદ્ધ માણસે વાતચીત શરૂ કરી અને પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? જ્યારે નિશિતે માનસ હનુમંત ધામનું નામ લીધું, ત્યારે વૃદ્ધે આંખો ભીની કરીને કહ્યું કે ત્યાંના હનુમાન દાદાની કૃપા બહુ મોટી છે.
હું પણ એક વખત ગંભીર બીમારીમાંથી બચ્યો છું. આ વાત સાંભળીને નિશિતના મનમાં વિશ્વાસ વધુ ઘેરો બન્યો. તેને લાગ્યું કે કદાચ આ બધું દાદા તરફથી સંકેત છે. રસ્તામાં એક જગ્યાએ બસ ઊભી રહી. બધા મુસાફરો નીચે ઉતરીને ચા પાણી પીવા ગયા. નિશિત પણ ઉતર્યો. પરંતુ ઉતરતા જ તેને ચક્કર આવ્યા. આંખ સામે અંધારું છવાઈ ગયું અને પેટમાં એકાએક તીવ્ર દુખાવો થયો. તેણે હાથથી થાંભલો પકડ્યો, પરંતુ પગ લથડાયા. તે જમીન પર બેસી ગયો. ભાઈ ગભરાઈ ગયો. માતા તો ત્યાં નહોતી, પણ મનમાં એની છબી તરત આવી ગઈ. આસપાસના લોકો દોડી આવ્યા. કોઈએ પાણી છાંટ્યું, કોઈએ કહ્યું કે સાયામાં બેસાડો. ડ્રાઈવર પણ દોડી આવ્યો. થોડી વાર માટે બધા ગભરાઈ ગયા કે યાત્રા અહીં જ અટકી જશે કે શું. નિશિતને લાગ્યું કે કદાચ હવે દાદા સુધી પહોંચવાનું નસીબ નથી. મનમાં એક ઝટકો લાગ્યો કે જો રસ્તામાં જ બધું ખતમ થઈ જશે તો શું. આ વિચારે આંખોમાં આંસુ આવી ગયા. પરંતુ થોડા સમયમાં જ્યારે તેણે આંખ ખોલી, અત્યારે સામે ઉભેલા એક મધ્યમ વયના પુરુષે કહ્યું કે ગભરાવાની જરૂર નથી. નજીકના ગામમાં નાનું દવાખાનું છે, ત્યાં લઈ જઈએ. બસના મુસાફરોની મદદથી તેને ત્યાં સુધી લઈ ગયા. ડોક્ટરે તપાસ કરી, બ્લડ પ્રેશર માપ્યું, થોડું પાણી અને દવા આપી. કહ્યું કે નબળાઈ અને તણાવના કારણે આવું થયું છે. થોડી વાર આરામ કરો, પછી જજો. આ શબ્દો સાંભળીને નિશિતને થોડી હિંમત આવી. તેને લાગ્યું કે કદાચ આ પરીક્ષા છે. દાદા જોઈ રહ્યા છે કે હું અડગ છું કે નહીં. થોડી વાર પછી જ્યારે તે ફરી બસમાં બેઠો, ત્યારે બધાની નજર તેની તરફ હતી. કોઈએ આશીર્વાદ આપ્યા. કોઈએ કહ્યું કે ભગવાન બસાવે. બસ ફરી આગળ વધવા લાગી. હવે કચ્છનો વિસ્તાર નજીક આવતો હતો. બહારના દ્રશ્ય વધુ સૂકા અને ખુલ્લા બનતા જતા હતા. રસ્તા પર લાંબા અંતર સુધી કંઈ નજર ન આવતું. બસમાં મૌન છવાઈ ગયું. દરેક પોતાના વિચારોમાં ડૂબેલો હતો. નિશિત આંખ બંધ કરીને હનુમાન દાદાનું સ્મરણ કરતો રહ્યો. મનમાં બોલતો રહ્યો કે મને બસ તારી સામે પહોંચવા દે, પછી જે કરવું હોય તે કરશે. થોડા કલાકો પછી બસ ધીમી થઈ. ડ્રાઈવરે કહ્યું કે હવે ઉતરવાનો સ્ટોપ નજીક છે. આ શબ્દ સાંભળતા નિશિતના હૃદયની ધડકન વધી ગઈ. તેને લાગ્યું કે હવે બહુ દૂર નથી. હવે તે સ્થાન જ્યાં તેણે પોતાની આશા બાંધી હતી. જ્યારે તેઓ મંદિર નજીક પહોંચ્યા ત્યારે સવારનો સમય હતો. આકાશમાં હળવો પ્રકાશ ફેલાયો હતો. દૂરથી મંદિરનો ધ્વજ દેખાતો હતો. નિશિત બસમાંથી ઉતર્યો ત્યારે પગ થરથરતા હતા. પરંતુ મનમાં અદ્ભુત ઉત્સાહ હતો. રસ્તા પર ચાલતા ચાલતા મંદિર તરફ જતો હતો. ત્યારે તેને લાગ્યું કે દરેક પગલા સાથે તેની અંદરની બીમારી થોડી થોડી છૂટતી જાય છે. મંદિરના પ્રાંગણમાં પ્રવેશ કરતા જ શાંતિનો અનુભવ થયો. હવા શાંત હતી. પક્ષીઓના અવાજ અને ઘંટનાદ મળીને એક પવિત્ર વાતાવરણ ઊભું કરી રહ્યા હતા. નિશિત ધીમે ધીમે આગળ વધ્યો અને હનુમાન દાદાની પ્રતિમા સામે ઊભો રહ્યો. તેની આંખોમાં આંસુ આવી ગયા. લાંબા સમયથી જે દુઃખ અને ભય તેણે છુપાવી રાખ્યું હતું, તે બધું એકસાથે બહાર આવી ગયું. તેણે હાથ જોડીને માથું નમાવ્યું. મૌનમાં પ્રાર્થના કરી. કોઈ મોટા શબ્દો બોલ્યા નહીં. માત્ર એટલું કહ્યું કે દાદા, જો તું મને અહીં સુધી લાવ્યો છે તો હવે તારી ઈચ્છા પ્રમાણે ચાલશે. માનતા મુજબ તેણે ત્યાંની વિધિ શરૂ કરી. પૂજારી પાસે જઈને પોતાની માનતા વિશે કહ્યું. ઉપવાસ પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો. શ્રીફળ વધેર્યું. દીવો પ્રગટાવ્યો. દરેક ક્રિયામાં તેનું મન ધીમે ધીમે હળવું બનતું ગયું. જ્યારે પૂજા પૂર્ણ થઈ ત્યારે અચાનક તેને લાગ્યું કે પેટમાં જે સતત ભાર લાગતો હતો તે હવે ઘણો ઓછો છે. શ્વાસ લેતા સહેલાઈ અનુભવાય. શરીરમાં એક નવી તાજગી આવી. તેણે ભાઈ તરફ જોયું અને કહ્યું કે મને હળવું લાગે છે. ભાઈ પણ આશ્ચર્યમાં પડી ગયો. બંનેએ ફરી દાદા સામે માથું નમાવ્યું. મંદિરના એક ખૂણે બેઠા ત્યારે નિશિતની આંખો બંધ થઈ ગઈ. થોડા ક્ષણ માટે તે મૌનમાં ડૂબી ગયો. જાણે કોઈ અંદરથી કહે છે કે તું એકલો નથી.
આ મંદિર પરિસરમાં બીજા ભક્તો સાથે વાતચીત થઈ. આ કોઈએ કહ્યું કે હું વર્ષો પહેલા અહીં આવ્યો હતો. અત્યારે મારી બીમારી દૂર થઈ. કોઈએ કહ્યું કે આ માનતા સાસા મનથી રાખશો તો દાદા સાંભળે છે. આ બધું સાંભળીને નિશ્ચિતના મનમાં એક જ વિચાર આવ્યો કે તેની યાત્રા વ્યર્થ નથી. આ રસ્તામાં આવેલી મુશ્કેલી કદાચ તેને વધુ મજબૂત બનાવવા માટે હતી. તેણે વિચાર્યું કે જો રસ્તામાં ચક્કર ન આવ્યા હોત તો કદાચ આ ક્ષણની કિંમત સમજી શકત નહીં. હવે જ્યારે તે અહીં બેઠો હતો ત્યારે તેને લાગતું હતું કે જીવનમાં પહેલીવાર તેણે પોતાને સંપૂર્ણ રીતે ભગવાનને સોંપી દીધો છે. સાંજ પડતી હતી. મંદિરની આરતીનો સમય થયો. ઘંટ અને શંખના અવાજ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું. નિશ્ચિત આરતીમાં જોડાયું. આંખ બંધ કરીને ઊભો રહ્યો. મનમાં એક અજીબ પ્રકારની શાંતિ હતી. દુઃખ અને ડર જાણે ક્યાંક દૂર ખસતા જતા હતા. જ્યારે આરતી પૂરી થઈ ત્યારે તેણે મનમાં નક્કી કર્યું કે હવે તે નવી રીતે જીવશે. દાદાની કૃપા માનશે અને જે જીવન મળ્યું છે તેને સાર્થક બનાવશે. આ રીતે માણસની ધામ સુધીની યાત્રા માત્ર એક મુસાફરી રહી નહોતી. કચ્છથી પરત ફર્યા પછી નિશિતે સીધા જ ફરી તપાસ કરાવી. રિપોર્ટ હાથમાં આવ્યો ત્યારે ડોક્ટર થોડા ક્ષણ ચૂપ રહી ગયા. કારણ કે પહેલા જે ગાંઠ દેખાતી હતી તે હવે સ્પષ્ટ રીતે નજરે પડતી નહોતી. માત્ર સામાન્ય સુજાવટ જેવી સ્થિતિ રહી હતી. આ સમાચાર સાંભળતા જ નિશિતની આંખોમાં આંસુ આવી ગયા. ઘરમાં જાણ કરતા માતાએ હનુમાન દાદાનો આભાર માન્યો. દીવો પ્રગટાવ્યો. પિતાએ તેને ગળે લગાવ્યું. નાનો ભાઈ ખુશીમાં ઉછળી પડ્યો. આ ઘટના ધીમે ધીમે સમાજમાં ફેલાઈ ગઈ. ઘણા લોકો નિશિતને મળવા આવવા લાગ્યા. કોઈ આશીર્વાદ આપતું, કોઈ પોતાના દુઃખ સંભળાવતું. નિશિતે નક્કી કર્યું કે હવે જીવન માત્ર પોતાના માટે નહીં પરંતુ બીજાની સેવા માટે જીવવું છે. તે નિયમિત પ્રાર્થના કરવા લાગ્યો. જરૂરિયાતમંદોને મદદ કરવાની શરૂઆત કરી. દરેકને એક જ સંદેશ આપવા લાગ્યો કે દવા સાથે વિશ્વાસ રાખશો તો રસ્તો ખોલે છે. માનતા માત્ર માગવા માટે નહીં પરંતુ જીવન સુધારવા માટે હોય છે. હનુમાન દાદાની કૃપા તેને આ સત્ય શીખવી ગઈ કે સાચી શ્રદ્ધા માણસને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સોશિયલ મીડિયા પરથી પ્રેરણા લઈને લખાયેલ કાલ્પનિક રચના છે. તેમાં દર્શાવેલા પાત્રો, ઘટના અને પરિસ્થિતિઓ વાસ્તવિક વ્યક્તિઓ સાથે સંજોગવશત મળતા આવે તો તે માત્ર આકસ્મિક છે. આ સ્ટોરીનો ઉદ્દેશ માત્ર પ્રેરણા અને મનોરંજન પૂરતો છે. તેને તબીબી કે ધાર્મિક પુરાવા તરીકે માનવો નહીં, વાસ્તવિક જીવનમાં અપનાવવો નહીં. જેની દરેક મિત્રો નોંધ લેશો. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલશો નહીં.